આજે તો મેં અને મારા કાકાએ ચેલેન્જ રાખી દીધું. બે પોતપોતાની ટીમ લઈને આવ્યા. મેચ બપોરના ટાઈમે રાખેલી હતી એટલે બધા ખેલાડીઓ હળુ ભેગા થતા. અમારા બેની ટીમ ભેગી થઈ ગઈ એટલે ટોસ કરવાનું નક્કી કરતા. ટોસ કરવા માટે પહેલા રાહુલભાઈને સમજાવી દીધા કે સાપને કાઢ ને પછી ટોસ ઉલાળી નાખ્યો. ટોસ ઉલાળ્યો એટલે રાહુલભાઈ માગેલા હતા સાપને આવેલો હતો કાઢ. અમે ટોસ હારી ગયા એટલે એને આવેલી હતી બેટિંગ ને અમારે આવેલી હતી ફિલ્ડિંગ. 8 ઓવરની મેચ હતી એટલે પાવર પ્લે માં 2 ઓવર નાખવાની. પાવર પ્લે પૂરો થઈ ગયો પણ હજી એકેય વિકેટ ગઈ નહોતી. અડધી મેચે અમ્પાયર ચેન્જ કરવો પડ્યો કારણ કે વ્હાઇટ નહોતો તો વ્હાઇટ આપી દીધો. 7મી ઓવર આવી તો એની 2-3 વિકેટ લઈ લીધી અને એના કપ્તાનને પણ આઉટ કરી નાખ્યો અને અમને 85 રનનો ટાર્ગેટ આપી દીધો. કેમ લાગે અમારાથી રન ચેન્જ થશે કે નહીં થાય? પછી તો અમારે બેટિંગનો વારો આવી ગયો. હજી તો 2 દડા નાખ્યા તો 7 રન થઈ ગયા અને અમારે એક ખેલાડીની વાટ હતી પણ એ હજુ સુધી આવ્યો નહોતો. ફાઇનલી એ ખેલાડીએ એન્ટ્રી મારી. અમારા કપ્તાને યોગેશભાઈ હારે વાત કરી પણ સામેવાળાએ ના પાડી દીધી રમાડવા ને અમારે 5 ઓવરના રન પણ 48 થયા. ફાઇનલી અમારે આ ખેલાડીને રમવા દીધો નહીં અમે મેચ હારી ગયા. આ ખેલાડીથી સામેવાળા બેસી ગયા એટલે રમવા ન દીધો. તમારે પણ મેચ રમવો હોય તો ફોલો કરીને મેસેજ કરજો.